લાલજી બોલો બોલો. આપણે છે ને હા. ગાડી લાવવી છે. ગાડી તો મારે લાવે સ્કોર્પિયો. ના તમે તો શું લાવો તારા પાસે જે પૈસા છે પૈસા પૈસા છે, પૈસા કરો, પૈસા ઘણા છે. લે હમણાં અમારે તો આયા હતા લોટરી લાગી હતી 10 લાખની. 10 લાખની ઓય એમાં જ ગાડી લાવવાની છે પોણા. અમારે 100 વીઘા જમીન પડી છે, 50 વીઘા વેચી મારશે, શું ફરક પડશે? એ વાત છે પણ અમે કદી પાડી તો નહીં ચીમ કા હતી ઘણી આગળ પડી, ડેમમાં પડી. એવું છે એમ. એક વાત કહું, હા તો છે ને મારા મોમાં તો ખાલી ફેંકી હતી નહીં પડી જાય. એ તો મને ખબર છે પણ આ તો ઓય એવું છે એમ તને ખબર છે? વાત ના બનો તો ખાલી ફેંકી છે મોટી મોટી. એવું છે ઓય તમે તમે હાસું એમ કહો શું વાતો કરો હો? હોય ને આ તો ખાલી ભણો એમ કહેતો હતો હા કે ખેતરનું કામ કાજ હાલ ચાલુ છે કે મારા મોમાં નહીં હવે ભાજ્યા આવે 10 ભાજ્યા છે. ભાજ્યા આવે છે એવું હતું? 800 બોર છે. ના હોય અમારે તો 4-5 ગાડી એમને મેળી આ તો ખાલી મારે સ્પેશિયલ ફરવા એટલે લાવવી છે એવું તો છે તમને નહીં ખબર 4-5 ગાડી યાર. એ તમને 12 હેડી આવે થોડી હેડી ઓય હવે છે મારા ભાજ્યા જલસા કરે છે હાલ તો. અમારે તમારે આરામ કરો. કોઈ જલસા નહીં કરતા, ફૂંચી ખવાય નહીં ભાજ્ય ને એવું છે ગાડી કરે છે કે લિયાલો કોક હોય ને એમ શું વાત કરે ભણા તો શું. એવું છે. અને લાલજી અમારે તો છે ને એ વાવે ને ઓય એની હવે તો બીજી ગાડી લઈ આલી છે કે 100 લઈને ફરતા બાવડા. મારે બાપડા લઈ આલ્યું છે. તમે તો લઈ આવી જાય મને તો કોઈ લાગતું નહીં કે તમે લઈ આલો. સારા લઈ આલ્યું. હા પેલું કોક તાપતું નહીં, ક્યાં હવે નવરા બેઠા છે તાપતા છે ઓળખીતા જ લાગે, લાલજી ની જ લાગે. લાગે છે એટલે જાવું છે હેડો જતા હેડો, ઘડી વાર બેસીને જતા રહે ભાઈ. બેહીને જતા રહે, હેડો. આપણે શું કરવું ગાડી લઈ જવું છે? ના દઈ ના. લાલજી હા આવો આવો બે તાપી ગયો. આવો ધંજે પડો ના વટીએ ના ના પડા મી તો બાજુ તાર માં બાજુ. ગયો બાને ભગે જાઓ. ઓય શાંતિ છે કે ઓય રાતના ડોશી કાઢી મી જક શું આયા છો? તો વળી તમને ગાડી મજા લાગે છે અમે તો બેહા જ જા ભણો આ તમે ભેગા થઈને બેઠા હતા. એ ભોણા વધાર્યો કે ઓવે કોણા તો ચાર વધાર્યો આજે જ હા પાછી વાતો કરતા ધર્યા બે ગાડી લાવવાની કો ગાડી લાવવાની છે કીધું તમે આવજો એમ કહું. કેને? લાંબી છે. હાલ તો લાવી છે વરના લાવી છે હા તો તમે આવજો. આ ગાડી લાવવાની. સ્કોર્પિયો લાવવાના. મારા કાળો ઘોડો કેને? સ્કોર્પિયો. તમારે લાવવા કે ઓય કેટલા? અરે પૈસા ઘણા છે યાર. કે પૈસા છે યાર પૈસા લોટ પડે યાર. એટલે મારે લાવવું છે એક ફરવા બદલે બલૂન લાવવું બલૂન બધું લાવું હોય અમે જેમ ભેગું બલૂન લાવવાનું છે એવું તો ભાલી જ તો ફેરી ગયું. ભાલુ લાલ નોંધાઈને જ હેડે આવે છે એસીને જ આવે છે એવું છે તો એટલે વિડીયો ભાલ્યો છે વિડીયો. એવું જ લાગે ઓલે ને ફોટા નહીં આવતા એમાં ભાલ્યો છે એની બલૂર પાહા. એટલે એવું જ લાગે. સપનું જોયું છે પા રાતના બલૂર નું કે હું બલૂર લઈને બેઠો તો એમ. ઓવા ભણા એવું જ લાગે મને યાર. આ તો ખાલી હું અમે બહાર પડતા નહીં ના કે અમારે પૈસા તો લોટ છે બે જણાને એટલે નરેન્દ્ર મોદી રહ્યો આપડા દેશે કામ કરે તમને ખબર છે. નરેન્દ્ર મોદી તમે ઘેર મળવા લાવ્યા હમણાં ભેગો થવા લાવ્યો હતો ઓય ઈડા આપણી ગાડી આવતી હું કીધું આ નરેન્દ્ર મોદી ની ગાડી ઓછી જાય છે કે ધંજે ઘરો અમે અરે એ જ આવતી હતી. તો અમારે જ આવતી હતી એટલે પણ એ તો મોય મેચ્યો તો છે એવું છે તો તમને નથી ખબર બોલા તો અમે તમે બોલા પણ મોય મેચ્યો હું ફોન કર્યો તો તમારે આવ્યો તો પેલો મારો ઓર્ડર લીધો ને પછી આવ્યો છે. આપણે તો 8 બધું હેડે છે. કેને? હાલ થોડી વાર નીકળી બાજુ તો ખાલી. એ બહાર ઉતરી જાય. હા અમારે એરપોર્ટ માં ઉતરી. એરપોર્ટ ક્યાંનું છે અમારા બાપ દાદાનું જ છે એવું તો અમારે ડોહે રાખી એ બધી. તો આપણે બે ડ્રાઈવર ના લીધા આખા. એ ડ્રાઈવર એ કોણ છે? એ મારો છોકરો છે તમને ખબર નથી? હવે એમ હતું તાજી ને ખળગે મારશે આવજો. એરપોર્ટ અમારું છે અને તમારા છોકરાને કહેજો આખવા ના બોલું રાખતા નહીં આપણે ભાડું લઈ લેજો એટલે એમ કહેતા નતા કે બધું હળજી જાય એસી ભેકી દે તો પ્રાઇવેટ જેટ લાવવાનું છે એમ હવે. નહીં એ બલૂન તમે બાપ દાદા નહીં મેચીને જા એ અમારું બલૂન છે એ છોકરો મારો આગે એસી ની વિના કાઉન્ટર છોડી મેક્યા ને તો પણ છોકરાને કાલ નોકરી ગાડી મેકજો. કાલ કાઢી મેં કહું આવું આવતા તમારા છોકરા ના, મેકતા ના ને, એ તો તમને ખબર નથી તો પગાર કેટલો આલો ખબર હે 2 લાખ રૂપિયા પગાર આલો તરત પણ તમારા એમાં છોકરાને ભેગો છો. લોક છે તમને ખબર છે? એ તો બધું એની ખબર છે. શું ખબર છે બધું એ લોક ની બોક ની બધું એને ખબર છે. એ તો અમાર કોમ્પ્યુટર માં સેટ કરેલું છે તમે રિસ્ટાર્ટ થઈ જાય. બધું મેં શીખડાવ્યું છે આવું. તો કોઈ નહીં અમારે તો 500 વરના હેડી છે અમે હીરો લઈને ફેરો છે હવે. એ તો ગાડી મેં કહો છે મારે સ્કોર્પિયો લાવો ખૂબ ડ્રાઈવર રાખવો પડશે. મને તો આવડતી નહીં. ભાઈ, અરે રે, અક્ષય હા અમાર ભણો હે કે ને એવું છે? બે વાહ, નંબર માં હેડ છે અમે તો પછી. અને પોણા છે ફાવે પોણા તને છે ફાવે છે આવડે એમ તો. એવું છે? ઓવે. તાર મુર્ગી તને નહીં અમાર આવડતું ભણો ઠેઠ થી 2 નંબર માં હેડ હે કે એવું છે? અરે તમે હવે સ્કોર્પિયો લાવવા વાત કરો અમે સ્કોર્પિયો લાવી લઈને વેચી દીધી જૂના થઈ જાય તો. જૂની થઈ ઓય. ગઈ. આમાં તો હવે પૈસા હવે આ હેડે. એ તમારા કામમાં છે પૈસા ઠેઠ ના સપના જો સ્કોર્પિયો લાવવાના. ના ના કાલે જ જવાનું છે. તમે કાલ અમને જાઓ આશે લઈ જાજો પેડા આવજો ખાવા. પેડા અમે ખાવા. આવશે. કાલ યા, તમે કાલ જાઓ આપણે બલૂન નોંધાઈને આયા તરત એવું? તો હેડે જાવે પેડા લાવો. પેડા કાલ વેલા બલૂન લેન્ડ પણ આજે કાલ જો બને છે 6 મહિને આવશે એવું. ડિલિવરી થાય 6 મહિને. હા
એમાં થોડું આવે અમારે આમ તો જા તમે આ તમારે કોઈ થોડું કહો સ્કોર્પિયો જેમ ક્યાં જઈને લઈને આયા અમે એવા અને ભારજો મારા બાલુર નું પેલું હતું ને ડિલિવરી એનો બધું ડિટેલ ભરું હતું તમે વાતો કરો મારે સ્કોર્પિયો 100 મહિના પેન્ડિંગ મળી રહે. હા યાર તો આઈ સો જાય બે મહિના. દાડમ પૈસા હોય તો તરત આવી ખાલી જાય. કેટલા મહિના 100 મહિના પડી રહે મારતો. લ્યા તમે વાતો નથી કરો મારે પેલું બે વર્ષે ટ્રેન પડી ને ટ્રેન પેલી ચી બુલેટ ટ્રેન હા. એ લાવવાની છે 12 મહિને છે પેલી ઊંધી હેડે ને ઊંધી હોય. ઈરી. ઈ રસ્તો તો અમે કરાયા તો એ આગઝીમાં તો હોય પૈસા ક્યાં એલા ફોન આવે પડજો પેલાનો એનો ફોન આવ્યો આ હેલિકોપ્ટર લઈને છોકરો રાતના જતો રહે ખબર પડતી નહીં ડોશી ફોન એમ કહેજો કાલ ડ્રાઈવર હાજર નહીં આવે એટલે અરે, તો ડિલિવરી ફોન બંધ પડ્યો લેવા હે? હલો મોટી મોટી ફેંકી છે હમણાં કે બલુ એટલે ડિલિવરી તને નાના કરવાનો પાડે હોય બલૂન કે લઈને બલુ એકલો નતો લાવવાનો તો છે ડ્રાઈવર હાથે લઈને જા. આ તો ડોશી ફોન કર્યો છે ડોશી ફોન કર્યો છે કોઈ કહેતા હશે કે ઓય ઘરીને કમાશું પહા એમ નહીં તને જેટલા કીધું તારે એકલા બલુ લઈને ના નીકળવાનું ડ્રાઈવર આજે લઈને જવાનું ખબર ન પડતી હવે જાતો ને એકલો ફટાફટ પાછો હોય હવે 2 કરોડ નું ડીઝલ બાળી નાખ્યું આ ફટાફટ પટાય મારે ફોન બંધ પડ્યો હે. ફટાફટ ઘેર આવો ત્યારે કે આવું છું બા, રંગ કરતો મોર હાડી પાડતા છે. એટલે ભેમાજી તમારો છોકરો નહીં હા એ બલુ લઈને જતો રહ્યો એકલો 2 કરોડ નું ડીઝલ બાળી નાખ્યું 2 કરોડ નું તો રે ઈ તો એવરેજ આલે કોઈ ખરાબ શું છે એટલે ખરાબ જેવું લાગે છે અરે આલે જ ફોન આવ્યો તો કે તાર છોકરો કે તાર મમ્મા ને પેલા એ છે એવું ના ફોન આ તરત પેલો બલુ ને એકલો જતો રહે ગુચી લાવવો પડશે પાછો ડીઝલ થઈ એટલે રહ્યું હોય પેલા ગોમના ગોદરા લીધો જ બેઠો તો મોબાઈલ ભાડીને આવ્યો ડાયરેક્ટ બધું રાખવા ચીમકા જતો રહ્યો છે તો ગોદરે ચેટલો પડે પહેલા સી મન તો ઓય પેલા ગોદરી ફેક્ટરી બધું હમણાં કરી એમ જ નહીં કે એ ફેક્ટરી હવે કરવાની છે તમે જો મને તો આ છોકરો એમ કહે કે મને ગામમાં જ છું. મને શહેરમાં મળ્યો તો. એ બલુર તમારું વાત સાચી પણ એ ફેક્ટરી કે નથી હેડતો તો બધું ગીરો. બલુર બનાવી હું આમ ઉપર ફોન કર્યો હેડતો જેમ જાતો તો આમાં પોસ્ટ તો ગાડી પડે 2 3 4 બાઇક છે મને શહેરમાં થતો હતો. પેલું કવાચિક નું બાઇક ના હતું કાવાસાકી કવાચિક નિંજા નિંજા H2R એ બાઇક લઈને જાય હાદે છે એકલો જતો રહે હેડતો પારો ઉભો કરું મને હલો એટલે તને ચેટા કીધું હેડતું ના જવાનો ગોમના મને મેણા મારે છે આપણે કવાચિક નું બાઇક લઈને ના જાય H2R ડીઝલ લોટ પડી પેટ્રોલ લોટ પડી મોય ફટાફટ બાઇક લઈને જા હા રોઈડ એ તો લઈને ગયો છે ઉડી ગાડી લઈને ગયો છે તમે શું હેડતા પેસો તમે વાવજો તમારી કોમ વાત કેવી છે અરે મોન છે મોનતા જ નહીં એટલે બેહો તમે ફિલ્મ આગળ બેહો થોડે જો ના મને નહીં કરવા દઉં આ બા આ બીડી પીવો છો 2 રૂપિયા વાળી બીડી મોટી મોટી ફેંકી વળી અલ્યા બીડી નહીં પીતો અને તો છે ને આપણે ખાલી સ્કોર્પિયો હા તો લાઈ આપણે બે નંબર માં હેડું આપણે. ભાઈ રોલા જમે હા, રોલા મારી દે. આપણે સ્પેશિયલ 2 નંબર માં હેડું છે. હવ 2 નંબર પેટી ભરી ભરીને 2 નંબર માં જ. 2 નંબર માં હાકવાની ને ગમે ત્યાં આવે હોમો પાડી પાડી જ દેવાનો દેવાનો. કરી આ બેમાજી ઉલાડી દેવા છે. હા એ તો અમારે કોઈ ફેંકવાનું તો બાકી રાખતા જ નહીં કે આપણે કેવું છે ફેંકાશે તો આપણે ફેંકવા આપણા બાપનું શું જાય છે બાબા દાદા શું જાય છે ફેંકો મોટી મોટી ફેંકો તમે મને મોટી મોટી ફેંકતો ફેંકો તમે અમારે છે ને પેલો બલૂર ને પેલું એરપોર્ટ આવે ને એ પેલો બલૂર ઉતરી હા. એ બલૂર તો આખું મુઈ બનાવરાયું હતું કેનું છે ખબર છે તમને એ બલૂર ની કેના નામે છે મારું પોણે વાળા કીધું તું 50 ની શેર મોટર ચાલુ કરી પેરી પાસે એક તાપે સુવાજ નહીં બેહી ગયા કે આવડે જો હારું અલા એ ધનજી અલા પેલા મોટર ચાલુ કે ક્ષેત્રમાં પોણે રળું જાય છે ને અલ્યા બંધો ફટા ઇજ્જત નો સવાલ બંધો મને તો પેલી મગજ ઇનકો શું તું ખબર છે માયા વગી ફેંકતા હતા, અમે ફેંકવાનું ચાલુ કરી દીધું અમે એ બેહક પર થોડી ગાડી વાર ફેંકવાની વાત એમ નહીં. ગાડી વાર પોણે બેહક રળું જાય પોણે ગાડી વાર બેહક તો બે ચાર આમ કરીને આય તો હેડી જાય એમ ના કહેતા ગાડી વાર બેહક કે પાણી વાળવા એને કમાઈ ઇજ્જત જાય મોટી મોટી ફેંચી છે તો પણ હવે તમે બેહજો ઘડી વાર લાલજી અરે શું પણ દોઢું બોલજી બા ખબર છે ને તમને તો દોડા સી પા. ઓ એના આગળ ફેંકવી નહીં મોટી મોટી કરી થોડુંક બેહો ને કે આપણે તરત કોઈ જોખ માસી ને મને કાપતો દોડા છે ખરા કે? ઓય એટલે તું તો બે હું કોનો બેસી બેસી વાતો કરો બધાય મારા સ્કોર્પિયો છોડાવી કાલ સ્કોર્પિયો લાવી પેલા પણ અમારો કાલ અમારો ભણો ડ્રાઈવર છે. એટલે સ્કોર્પિયો છે તમારે ડોશી તેલ બદલે હમણાં ફળ તેલ એ નહીં ખરીદો કે કોણ કહેતો? તમારે ડોશી અલ્યા લા ડોહી ના કે. ઘરમાં તેલ લઈને સ્કોર્પિયો લાવી છે ભાળો કે તેલ લઈને આલો ડોશી હા, તેલ થાય. માર ઘેર થી લેતા આવજો યા. આરતી ભરીને જો જો, આટલો દાડી શાક તેલ થાય, તેલ તો થઈ રહે. તેલ તો ના લાવશે. પણ એ તો કે ચેરનું નથી અમારા ઘરે ના, ના. ડોહી કે જ ના. ચેરમન લાવવાનો ખોફો છે ડોહો રખડ રખડ કરે વાત કરો તમે મહિના લાવો એમને ખાલી 2 દાડા લાવો છો. અમે તો 2 વર્ષનું ભેગું લાવે છે અમન તમારા જેવા નહીં અમે તો ડબ્બો આખો લાવવા 2 વાર લાવ બગડી જાય અમાર તો. એ બગડી જાય પૈસા શું કરો પછી એ તો પેલું અરે સસ્તું ભાડે કેટલા લાવી રૂપિયા સસ્તું નહીં લાવતા પેલું કપાસિયા લાવ્યું કપાસિયાનું. ઓય એટલે જ પેલા માં અહીંયા વરના છોડાવી પેલા ગાડી લાવી વરના લાવવાની છે વરના પેલા બેઠા રહ્યા. અરે સ્કોર્પિયો લાવવા એ હાવ પૂંજી ખાવા લઈ જાજે. ના લાવું કે
લાવવાની બે દાડા તમે ખાલી જોતા સો વાગે પહોંચી જાય આપણે શોરૂમમાં. એટલે પેલો લુગડો બદલા લુગડો ચેર ને એની જ પહેરીને ફરો. રમાજી, કોઈ દાડ હેડો આપણે હેડો. એટલે બલુર પેલું કહ્યું કે પણ આ કરી જવું પડશે કે એટલે હેડો અમે જતા અહીં બેહો. પેડા ખવાઈ જાય બલુર લાવું એટલે અહીં ફોન વહેલા આવી જજો, અમે સ્કોર્પિયો લેવા જવાના. 100 વાગે. છેલ્લે છેતરો પાછા. તેલ પેલું લાવજો પછી સ્કોર્પિયો લાવજો. ના, ના, વહેલા આવી છેલ્લે પેડા છેતરો ખાવા. લાવજો પાછા. સ્કોર્પિયો લેવા જવાના 100 વાગે. શું લાવવાનું કહેતા જ રહ્યા? એ વચ્ચે મારે બદલું લાવવું. એટલે શક્કરપારા બલુર પર લાવી હું ક્ષેત્ર માર જમી આવી ક્ષેત્ર પોણી વાળવા ગયા અમારે છે. પેડા ખાવા જોઈએ એમ કીધું. ઈ પોણી માર જમી આવી પોણી વાળવા ગયા છે ઈડમ. ઈ તો એવું નતું મેં ઈ તો છે ને સપનામાં ભાળી ગયા છે એટલે ઓય સપનમ જ જોઈ કાઢે. એટલે મોબાઈલ કોઈ ફેંકતું છે ને પાછી બેઠા છે ને ભાળી જાય છે એટલે પણ તમે બધા ફેંકવાળા ને એ ફેંકવાળા જ છે. આપણે તો ખાલી લાવવાના સ્કોર્પિયો. તમે તો શું જ પેલું કરતા છે તમારી ડોશી હોસલા કૂટતી હતી ડોહો છે મર્યો ગયા જ તો. ઈ તો પેલું મેઠું થઈ રહ્યું ને એટલે બગા કરતી તો તમે મેઠું નહીં લે કે તો શું પેલું કરાવો તમે? લેવા પણ દુકાન બંધ થઈ છે મેઠું લાવું કે છે રાત પડી ગઈ તો તો રાતમાં કોણ મેઠું આવે? વરના આપણે સોડા મેઠું ધણી ઘરે મેઠું થઈ રહ્યા તો શું વરના લાવી યાર? પણ ઈ તો હવે રાતનું કોણ મેઠું લેવાનું? પાછા ખબર પડી કેમ પેલી? અને તમે રહ્યા ને એ બધા ઘઉં ખાતર નાખજો પર પાછા. લડો એમ કરો તો હું તો તમે બેહો મુજ્જુ મારે પેલું મેઠું લઈને જાવ એટલે મુજ્જુ મેઠું લઈ જાય ને ડોશી હમણાં ફેટ આવે છે. અરે, તમે ખાતર લાવી? ખાતર લાવી? તમે બેહો તમે તાર. તમે ખાતરનું કટોરું આવ્યું? હવે ખાતર કટું લાવ્યું છે. લાવી છે? ઓવે. થોડું નાખવાનું પાડી દેજો. સારું વહેલું ભાઈ નાખું. હા તમે આવીને શીખું ભોણા બગાડશો તમે તો. ના, ના, ભોણા નહીં મારવાના. મામા તમે તો ભાજી પેલા જમી વાવો છો ને મોટી મોટી ફેંકો છો. ભોણા વાબુ પડે, મજબૂરી છે આપણે. તો મામા હો હવે જમી શું કરવાની પેલી પડી? એ તો જમીન ઈ હો વીઘા. મારા મામા કે હો અલા ઈ તો હું જમી ભાગે પડી. વાબા આલું છું ને ના આ ઋષિ હોય. મારસી જગે એમને એમ કરીને તો. એટલે લાલજી આવું કરવાનું? પણ અમારે તો હવે તમે તો તમારી ગણાવો યાર. તમે વાબા આલા તમે ધણી થઈ એવું લાગે મને. હવે વાબા આલી તમારે કેવું પડે કે અમારી ત્યાં કેવું પડે? ના એવું ના કે ભાગે વાવો હો મારા વીઘા. પડી ગઈ. એમ કેવું પડે તમારે. અને મારા મામા કહેતા હતા કે પેલા ભાજ્યા ને કે ગાડી યાર એ કી. તો હવે ઈ તો ભાગી રહેશે ને બીજાને ભાજ્યા કી બાજુ. તો શું મામા? તમારા મોમાં આવા હાવ કે તમે બધા ફેંકો કરો ને પેલા ભૂંડી ચાપ કહી જાય ડેમ વાળા કુએ ફોટો મારવા જાજુ પાછા હેડો એટલે ગપાવું જાવ રો ને હેડો. ભણા ઓઈને વાજી નથી ચડજે. આ તો ફેંકવું પાછા એક નંબર ના પાછા. હું તો ગોમમાં કોઈને વિશ્વાસ કરતો હતો હું જમી બાપ આલું હોય ને ખાલી લાલજી કોઈ આવ્યો બેઠી હાલ એમ નહીં.